રાજકોટના અગ્નિકાંડને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર અને શહેર મહાનગરપાલિકા પર દોષારોપણ કરતા આપેલા નિવેદન અંતર્ગત પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી। તેમણે શક્તિસિંહે લગાડેલા આરોપ સામે જણાવ્યું કે કોંગ્રેસે આ મુદ્દાને રાજકીય મોડ ન આપવો જોઈએ। આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા મળે એ માટે સરકાર કટિબદ્ધ છે। અમે પ્રજાની સાથે છીએ। આવો જોઈએ તેમનું નિવેદન। ખાસ કરીને વાત કરું તો રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર ઘટના બની છે ખૂબ જ નિંદનીય અને દુઃખ વ્યક્ત કરવાવાળી ઘટના છે। અને વાત કરું શક્તિભાઈની અને કોંગ્રેસની તો આમાં સીધી રીતે કે આડી રીતે એકે રીતે રાજકારણ ન કરવું જોઈએ। આ ઘટના એ ટાઈપની છે કે દુઃખ વ્યક્ત કરવાવાળી ઘટના છે। રાજકારણ કરવા માટેની ઘણી બધી જગ્યાઓ છે, અહીંયા રાજકારણ કરવું જોઈએ। આ ગેમ ઝોનની અંદર હું ક્યારેય ગયો જ નથી। બાજુમાં એક્સપો હતો, મોટર બાઇક એક્સપો, એની અંદર અમને આમંત્રણ આપ્યું હતું, એમાં અમે ગયા હતા 2022ની અંદર।